આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અવારનવાર ભાજપ ઉપર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર તેઓ આક્ષેપબાજી કરતા હોય છે, પણ આ વખતે તેમણે જે સુરતના ઉદ્યોગપતિ છે તેમને સાવચેત રહેવા માટેની વિનંતી કરી છે અને એ પણ ભાજપના તમામ નેતાઓથી સાવચેત રહેવાનો ટોણો માર્યો છે। આ એટલા માટે કારણ કે ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પોસ્ટ એક કરી છે અને એમાં તમામ સુરતના જે ઉદ્યોગપતિઓ છે એને ટકોર કરવામાં આવી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સૌથી પહેલા તો શું ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી છે એ સમજીએ અને કોને કોને ગોપાલ ઇટાલિયાએ ટાર્ગેટમાં લીધા છે અને ખાસ કરીને ભાજપની વિરુદ્ધમાં જે પણ અત્યારે એમના જ નેતાઓ જે કામ કરી રહ્યા છે તેમને પણ ખુલ્લા પાડવાની કોશિશ કરી છે અને ખાસ કરીને જે સુરતના ઉદ્યોગપતિઓ છે તેમને પણ ભાજપથી સાવચેત રહેવાની સલાહ આપી છે। સુરત અને ગુજરાતના ઉદ્યોગપતિની આંખ ઉઘડે તો એમણે જે ફેસબુક પોસ્ટ કરી છે એમનું પહેલું વાક્ય છે કે સુરત અને ગુજરાતના ઉદ્યોગપતિની જો આંખ ઉઘડે તો સુરતના ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ જગજાહેર ભાજપના અને મોદી સાહેબના સમર્થક છે। તેઓએ અનેક વખત મોદી અને પાટીલની આગળ પાછળ ફરીને ભાજપના માણસોની સેવા કરી છે। લવજીભાઈ સાથે મારે કોઈ પરિચય નથી કે જીવનમાં ક્યારેય રૂબરૂ પણ હું મળ્યો નથી, પરંતુ તેઓએ ભાજપમાં હોવા છતાં ક્યારેય વિવાદિત નિવેદન નથી કર્યું। લવજીભાઈ ભાજપમાં હોવા છતાં ક્યારેય ભાજપના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધન કરતા હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું। ટૂંકમાં ભાજપમાં હોવા છતાંય તેઓએ રાજકીય નિવેદન નથી કર્યા, સમાજને ભાજપ તરફી મતદાન કરવાની જાહેર અપીલ કરી હોય, ભાજપનો બચાવ કરવા માટે થઈને સમાજની વિરુદ્ધમાં નિવેદન કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી। લવજી બાદશાહ વાણીવિલાસ કરતા નથી એટલે એક બિનવિવાદાસ્પદ વ્યક્તિ છે। ટૂંકમાં લવજીભાઈ બાદશાહે મૂંગા મોઢે દરેક સમાજની સેવા કરી છે, એમાં કોઈ બેમત નથી। વિધવા બહેનો માટે, બીમાર દર્દી માટે, ભણતર માટે, ગરીબ દીકરી માટે તેઓ હંમેશા મદદ કરતા આવ્યા છે। હોસ્પિટલ બનાવવાની હોય કે શાળા હોય કે હોસ્ટેલ હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય એટલે લવજીભાઈનો ફાળો હોય ને હોય જ। તેમણે જે લવજી બાદશાહ છે જે સુરતના મોટા ઉદ્યોગપતિ છે, સૌથી પહેલા તેમણે કહ્યું છે, કારણ કે અહીંયા વાત લવજી બાદશાહની એટલા માટે થાય છે કે થોડા દિવસ પહેલા લવજી બાદશાહના ઘરે લગ્ન પ્રસંગ હતો, મોટા મોટા સેલિબ્રિટી આવ્યા હતા અને એ પછી એમના જે ઘર છે, એમની જે મિલકત છે એમના ઉપર કોઈ નજર નાખીને બેઠું હોય તેવું સામે આવ્યું, એટલા માટે આ પોસ્ટ કરવામાં આવી છે। બીજું કે લવજીભાઈ બાદશાહ પોતાના લાખો રૂપિયાની સેવા કર્યા પછી પોતાના સેવા કાર્યનું માર્કેટિંગ કરતા હોય એવું પણ મને નથી લાગ્યું। આમ લાલજીભાઈ બાદશાહ ભાજપમાં છે એટલી વાત સિવાય તેમનો વિરોધ કરવા માટે કોઈ કારણ નથી। સુરતની કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ લવજી બાદશાહ પાસે મદદ માંગવા જાય તો ખાલી હાથે પાછું ન આવે એ વાત પણ સત્ય છે। હવે અહીંયાથી વાત શરૂ થાય છે કે શા માટે તમામ ઉદ્યોગપતિઓને ચેતવણી આપવામાં આવી છે, એમનો મુદ્દો હવે શરૂ થાય છે। થોડા દિવસ પહેલા લવજી બાદશાહના પરિવારના સુરતમાં એક લગ્ન યોજાયા। આ લગ્નમાં અનેક મોટા રાજકીય વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓ હતા। આ લગ્ન પૂરા થયા પછી ભાજપની એક ટોળકી દ્વારા લવજીભાઈ બાદશાહને બ્લેકમેલ કરવામાં આવતા હોય એવું જોવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયામાં ભાજપ સમર્થિત અને ભાજપના પૈસે આઈટી સેલ ચલાવતી ટોળકી લવજી બાદશાહને ટાર્ગેટ કરતી હોય એવું મને લાગી રહ્યું છે। લવજી બાદશાહ પ્રત્યે મને વ્યક્તિગત કોઈ લેવા દેવા નથી, પરંતુ ભાજપમાં વર્ષો સુધી કરોડો રૂપિયા વાપર્યા પછી પણ જો લવજી બાદશાહના ઘરે લગ્ન જેવા પવિત્ર પ્રસંગને ભાજપની ટોળકી જોઈ ન શકતી હોય, ભાજપના જ લોકોને ઈર્ષ્યા આવતી હોય તો ગુજરાતના અને સુરતના ઉદ્યોગપતિઓને સમજવાની જરૂર છે। અહીંયાથી હવે તેમણે ગોપાલ ઇટાલિયાએ તમામ ઉદ્યોગપતિઓને ચેતવણી આપી છે કે તમે ગમે એટલું ભાજપ માટે કરશો, પરંતુ જ્યારે ભાજપના કોઈ પણ નેતાની જો નજર ખરાબ થશે એટલે તમારા ઉપર આ આવી જશે, આવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે। લવજીભાઈ તો ઉદ્યોગપતિ છે એટલે તેની પાસે કરોડો રૂપિયા હોય એમાં નવાઈ નથી, પરંતુ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોઈ મોટા ઉદ્યોગપતિ ન હોવા છતાંય ચાર્ટર પ્લેનમાં ફરે છે, આલિશાન બંગલામાં રહે છે, ત્યારે ભાજપના લોકો કેમ હાઈકોર્ટમાં પીઆઈએલ નથી કરતા? ટૂંકમાં સુરતની અને વરાછાની જનતાને બાદશાહના લગ્ન બાબતે કે લગ્નના ખર્ચ બાબતે કે લગ્નના ઉત્સવ બાબતે કોઈ વાંધો કે વિરોધ નથી, છતાંય ભાજપના સમર્થનથી કેટલાક લોકો લવજી બાદશાહને ટાર્ગેટ કરી રહ્યા છે। એ ઉપર સુરતના ઉદ્યોગપતિઓએ અંદરખાને આંખ ઉઘાડવાની જરૂર છે અને નીચે લખ્યું છે, હું ભાજપનો વિરોધી છું
અને સારા માણસોનો સમર્થક છું. અહીંયા આપણે હંમેશા ગોપાલ ઇટાલિયાને હર્ષ સંઘવીને ટાર્ગેટ કરતા જોયા છે. ફરી એક વખત અહીંયા તેમણે ટાર્ગેટ કર્યા છે CR પાટીલને. કહેવામાં આવ્યું છે કે CR પાટીલ પાસે તો ચાર્ટર્ડ પ્લેન છે, તેમ છતાં તેમની સામે કોઈ જ શંકા વ્યક્ત કરવામાં નથી આવતી. પરંતુ લવજી બાદશાહની સામે કેમ આ બધું થઈ રહ્યું છે? લવજી બાદશાહ સહિત અનેક ઉદ્યોગપતિઓ સુરતમાં છે. જ્યારે ભાજપની જરૂર પડી છે ચૂંટણી સમયે, ત્યારે આ તમામ લોકો મદદ કરે છે, પરંતુ કોઈ વિવાદમાં નથી આવતા. પરંતુ જ્યારે આ લોકોને જરૂર હોય છે ત્યારે ભાજપ કેમ એક બાજુ જતું રહે છે એ પણ નથી સમજાતું. એટલે અહીંયા ગોપાલ ઇટાલિયાએ તમામ જે સુરતના ઉદ્યોગપતિઓ છે તેમને ટકોર કરી છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.